જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. આજે 8મું નોરતું છે, એટલે કે આઈઠમ. એટલે આજે અમારા ઘરે છે ને આઈઠમના નિવેદ બનાવવામાં આવ્યા છે. જો આ છે ને માતાજી હાટું લાપસી છે, અને તમે તમારા ઘરે નિવેદ કરો છો કે નહીં એ કોમેન્ટ કરીને કહેજો. અને શું બનાવો છો એ કહેજો. આ છે મગ, પછી આ છે ભાત, આ સલાડ, આ ચણા, આ છે તાજું તાજું ઘરનું ઘી, પછી આ ગોળ, પછી આ શ્રીફળ, પછી આ જો માતાજીને નિવેદ ધરાવવા હાટું છે ને આ કહાની જે તાહરી હોય ને એમાં ભરેલું છે, અને આ મગ છે. તો આપણે માતાજી પાસે ધરાવવા લઈ જાઉં. અને આ મારે ધનશ્રી જો શું કરે છે. ધનશ્રી હાય કરો. પેપર વાંચસ. આ એન પપ્પા આલ્યો તો. હવે આપણે છે ને માતાજી પાસે આ બધું લઈ જશું. હાલો ધનશ્રી, હાલો હાલો જે કરવા જાવ હાલો. જો અહીં માતાજીની સ્થાપના કરી દીધી છે. હવે આપણે છે ને નિવેદ જાળશું. જો સૌથી પહેલા તો માતાજીનો દીવો કરવાનો છે. આજે આઠમ છે એટલે બધાના ઘરે નિવેદ તો હોય જ છે, અને ઘણી જગ્યાએ હવન પણ થતા હોય છે. અને આ માતાજી છે ને એ છે ચામુંડા માતાજી. તમે બધા જાણતા તો હશો જ, તોય છતાંય હું કહી દઉં છું. આ છે જાસૂદના ફૂલ, એનાથી આપણે માતાજીનું ડેકોરેશન બધું કરશું. આ અમારા ધનશ્રી બેને પૂજા કરવા આવી ગયા છે. જો અંગૂઠી વાળીને બેસો. હાલો હવે આ છે કપૂર, પછી આ છે ધૂપ. નવરાત્રિમાં માતાજીને ધૂપ બહુ પસંદ હોય છે, અને કહેવાય છે કે કપૂર નાખવાથી જે ઘરમાં કાંઈ નેગેટિવિટી હોય ને એ વહી જાય. હવે આ લાપસી છે અને આપણે ઘી નાખેલું છે, તો જરાક સરખું બધું ભેગું કરી અને પછી માતાજીને ધરશું. હવે આપણે 5 શેષ મૂકવાની છે. કહેવાય ને કે 5 પરમેશ્વર. હવે મગ મૂકીશું.
તનસ્વી હવે આપણે શ્રીફળ વધારીશું. દઉં હવે આ જે શ્રીફળ છે એને માતાજીને ધરશું. દઉં જો ધનશ્રીને છે ને શ્રીફળ ખાવું છે એટલે ઉતાવળ કરે છે. તો અમારા નિવેદ તો જરાઈ ગયા છે. ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.